દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગુજરાતમાં પેપર લીક અને બેરોજગારીના મુદ્દે આમ આદમી પાર્ટીએ આંદોલનની જાહેરાત કરી છે. પ્રદેશ યુવા પ્રમુખ બિજરાજ સોલંકીએ જણાવ્યું છે કે 25 જુલાઈના રોજ સવારે 10 વાગે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન અનેક યુવાનો અને વિદ્યાર્થીઓ અનશન પર બેસશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. બિજરાજ સોલંકીનો આક્ષેપ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 40થી વધુ ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે. તેમણે યુવાનોને આંદોલનમાં જોડાવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને સમર્થન આપવા અપીલ કરી છે. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું. પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના, વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ, અમારે ત્યાં આવવું છે પરંતુ કારણોસર અમે આવી નથી શકતા. ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે. ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો. સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો. સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો. ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. એક છે લોકશાહી અને એક છે તાનાશાહી. લોકશાહી દેશમાં લાવવા માટે 200 વર્ષ સુધી આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા. 3 પેઢી સુધી લોકશાહી ભારતમાં લાવવાની લડાઈ ચાલી. એનો સીધો અર્થ એમ કે લોકશાહી કોઈ એવી વસ્તુ નથી કે એક ઝાટકે આવી જાય. આજે સવારે ચાલુ કરો કામ ને રાત સુધીમાં આવી જાય એવી વ્યવસ્થા નથી. લોકશાહીને લાવવા માટે ગાંધીજી, એમના પહેલાના, એમના પછીના બધા જ મહાપુરુષોએ 200 વર્ષ સુધી અંગ્રેજો સામે તમામ પ્રકારની લડાઈ લડ્યા અને લોકશાહી આવી. બીજું છે તાનાશાહી. તાનાશાહી પણ એવું નથી કે રાતોરાત આવી જાય. આવતીકાલે સવારે XYZ નામનો વ્યક્તિ વડાપ્રધાન થઈ જાય અને પરમ દિવસથી તાનાશાહી, એવું ન હોય. તાનાશાહી પણ ધીમે ધીમે આવે છે. જેમ લોકશાહી ધીમે ધીમે આવે એમ તાનાશાહી પણ ધીમે ધીમે આવે. લોકશાહી એટલે શું કે લોકો નિર્ણય લેશે, લોકો નક્કી કરશે, લોકોનું સારું શું, લોકોનું ખરાબ શું. લોકો બધા જ નિર્ણયો લોકો પોતે લેતા હોય એવો લોકોને ફીલ આવે, એવો અહેસાસ થાય. જરૂરી નથી કે દેશના કરોડો લોકોની સહી હોય સરકારી કાગળ ઉપર. સહી કલેક્ટરની જ હોય, અથવા સહી કેબિનેટ મંત્રીની હોય કે સહી મુખ્યમંત્રીની હોય. પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન જે કાગળ ઉપર સહી કરે એ સહી મારા વતી છે, હું એમાં રાજી છું, મારી એમાં ખુશી છે, એવો અહેસાસ તો લોકોને થવો જોઈએ. એટલે લોકોનું શાસન એટલે એમ કે સરકાર જેટલા પણ નિર્ણયો લે એમાં લોકોને પોતાની મરજી હોવાનો, પોતાની ઈચ્છા મુજબ સરકારે કર્યું હોવાનો અહેસાસ થવો જોઈએ. પણ લોકોને જ્યારે એવો અહેસાસ ન થાય કે આ નિર્ણય મારા વતી અથવા મને ગમે એવો છે, ત્યારે લોકો વિરોધ કરે, લોકો બોલે, લોકો પ્રશ્ન પૂછે. અને લોકો પ્રશ્ન પૂછે એટલે જ તો લોકશાહી જીવતી ગણાય. જે દેશોમાં તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.